મારા વાલા વિદ્યાર્થીઓ, ચલો હવે આપણે શીખીએ ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા અથવા ઘટના નજર સામે પ્રત્યક્ષ બની રહી હોય તેને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો પ્રયોગ થાય છે. હવે આનું બીબું છે એ ખાસ આપણે સમજી લઈએ. એમ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એની પાછળ આઈએનજી લાગે. આર વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એની પાછળ આઈએનજી લાગે. ઇઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એની પાછળ આઈએનજી લાગે. આ મૂળ તો બીબું છે, આ ખાસ યાદ રાખવાનું છે તમારે. ગુજરાતી શબ્દોમાં જ્યારે બી જનરલી રહ્યો છે, રહી છે, રહ્યું છે આવા શબ્દો આવે ત્યારે સમજી લેવાનું કે ચાલુ વર્તમાન કાળ છે. ચલો આપણે એના ઉદાહરણ થોડા જોઈ લઈએ. સતીશ જઈ રહ્યો છે. સતીશ જઈ રહ્યો છે તો સતીશ ઇઝ ગોઈંગ. ગોની પાછળ આઈએનજી લાગ્યું છે. આઈ એમ રાઇટિંગ. હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટનું એના પાછળ આઈએનજી, આઈ એમ રાઇટિંગ. વી આર રાઇટિંગ બહુવચન અને ક્રિયાપદની પાછળ આઈએનજી. યુ આર રાઇટિંગ. હવે યુ છે એકવચન અને બહુવચન બંનેમાં વપરાય છે, પણ એની પાછળ આરનો ઉપયોગ થાય છે. યુ આર રાઇટિંગ. હી ઇઝ રાઇટિંગ. તે લખી રહ્યો છે. સી ઇઝ રાઇટિંગ. તેણીની લખી રહી છે. ઇટ ઇઝ રેનિંગ. હાલ વરસાદ છે, વરસાદ પડી રહ્યો છે. ધે આર ગોઈંગ. તેઓ જઈ રહ્યા છે. બીજા ઉદાહરણ છે. ગાય રસ્તા પર દોડી રહી છે. કાઉ ઇઝ રનિંગ ઓન ધ રોડ. રનનું એની પાછળ આઈએનજી. કાઉ એક વચન છે એટલે ઇઝ. કાઉ ઇઝ રનિંગ ઓન ધ રોડ. કૂતરો રસ્તા પર દોડી રહ્યો છે. કૂતરો શું થયું? એક વચન એટલે ઇઝ આવશે. ડોગ ઇઝ રનિંગ ઓન ધ રોડ. નરેશભાઈ અત્યારે આવી રહ્યા છે. નરેશભાઈ એક વચન છે. નરેશભાઈ ઇઝ કમિંગ નાવ. કમની પાછળ આઈએનજી લાગ્યું. હું અત્યારે સ્નાન કરી રહ્યો છું. આઈ એમ ટેકિંગ બાથ નાવ. ટેકિંગ એટલે કરી રહ્યો છું, લઈ રહ્યો છું, અને બાથ એટલે સ્નાન. અમે અત્યારે અંગ્રેજી બોલી રહ્યા છીએ. તો વી આર સ્પીકિંગ ઇંગ્લિશ નાઉ. અમે એટલે બહુવચન છે એટલે આર આવ્યું છે. સ્પીકની પાછળ એ જે ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લાગ્યું છે. વી આર સ્પીકિંગ ઇંગ્લિશ નાઉ. તેઓ ખાઈ રહ્યા છે. ધે આર ઇટિંગ. ઇટની પાછળ આઈએનજી લાગ્યું. વિદ્યાર્થીઓ અત્યારે રમત મેદાન ઉપર રમી રહ્યા છે. આ બહુવચન છે એટલે આર આવશે. સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ. પ્લેની પાછળ આઈએનજી લાગ્યું. સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ નાઉ ઓન પ્લેગ્રાઉન્ડ. મંકી વાંદરાઓ વૃક્ષ ઉપર કૂદી રહ્યા છે તો શું થશે? આ બહુવચન છે. મંકી આર જમ્પિંગ ઓન ધ ટ્રી. ઠીક છે. હવે દીપિકા હસી રહી છે. એક વચન થયું. દીપિકા ઇઝ સ્માઇલિંગ. સ્માઇલની પાછળ આઈએનજી લાગ્યું.